તો આ તરફ સુરતના લીંબાયતમાં ડુપ્લિકેટ તેલના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં બ્રાન્ડેડ સ્ટીકર ચોંટાડી વેચવામાં આવતું હતું ભેળસેળ યુક્ત તેલ અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો કે જ્યાં ₹1800માં વેચાતું હતું ડુપ્લિકેટ તેલ અને ₹1200ના તેલના ડબ્બા પર બ્રાન્ડેડ સ્ટીકર લગાવાયું હતું। તેલની કંપનીના સ્ટાફે ડુપ્લિકેટ તેલના કૌભાંડનો પર્દાફાશ કર્યો ત્યારે કંપનીના સ્ટાફે પોલીસની સાથે લીંબાયતમાં ચેકિંગ કર્યું હતું। લીંબાયતની 2 દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પાડ્યું અને પકડ્યું હતું। સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા માટે અધિકારીઓ ગયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। અમિત, જે રીતનો આ નકલી તેલનો સમગ્ર કૌભાંડ છે સામે આવ્યું છે, હાલ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી અને હજુ કેટલા તેલના ડબ્બા આવી રીતે ગેરકાયદે ચાલતા હશે, કેટલા પકડી શકાશે? ચોક્કસથી આજે સુરતની લીંબાયત વિસ્તારમાં જે 2 દુકાન પરથી આ ભેળસેળિયું તેલ મળી આવ્યું છે। ₹1200 જે તેલનો ડબ્બો હોય છે તેના પર બ્રાન્ડેડ જે કંપની હોય છે તેલ વેચનારી તેના સ્ટીકર લગાવીને તેલ વેચવામાં આવતું હતું। ₹1200નું તેલ ₹1800માં વેચાતું હોવાની માહિતી કંપનીના કર્મચારીઓને મળી અને ત્યારબાદ આ કર્મચારી દ્વારા ગ્રાહક બનીને દુકાનો પર તપાસ કરવામાં આવી। ત્યારબાદ આ ભાંડો ફૂટ્યો હતો। લીંબાયત પોલીસને સાથે રાખીને આજે 2 દુકાનોમાંથી આ ડબ્બાઓ પકડી પાડવામાં આવ્યા છે। દેવનારાયણ કિરાણા સ્ટોર આ ઉપરાંત અન્ય એક જે હરિઓમ સુપર સ્ટોર છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત જે બંને સ્ટોરના માલિકની પણ ધરપકડ હાથ ધરાઈ છે અને 3 જે તેલના ડબ્બાઓ છે તે અને સ્ટીકર બૂથ સહિતનો મુદ્દામાલ છે તે લીંબાયત પોલીસે જપ્ત કર્યો છે। જી અમિત, માહિતી બદલ આપનો આભાર।